ડાંગ પોલીસે 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં 6.25 લાખનો મુદ્દામાલ પરત કર્યો. ડાંગ જિલ્લા પોલીસે 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ એક સરાહનીય કામગીરી કરી છે, જેમાં 28 અરજદારોને તેમની ગુમાવેલી સંપત્તિ પરત કરવામાં આવશે. સુરત રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં પોલીસે કુલ 6.25 લાખનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને સુપરત કર્યો હતો. આ પહેલ દ્વારા પોલીસે નાગરિકોનો વિશ્વાસ જીતવાની સાથે કાયદાના શાસનને વધુ મજબૂત બનાવ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે અરજદારો દ્વારા નોંધવામાં આવેલી વિવિધ ફરિયાદોના આધારે કામગીરી કરી હતી. પરત કરવામાં આવેલા મુદ્દામાલમાં 16 ગુમ થયેલા મોબાઈલ ફોન અને નાણાકીય છેતરપિંડીના કિસ્સાઓમાં ગુમાવેલી રોકડ રકમનો સમાવેશ થાય છે. સ્થાનિક ગુના શોધક શાખાની સાયબર ક્રાઇમ ટુકડીએ આધુનિક તકનીકનો ઉપયોગ કરીને આ જટિલ કેસોને ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પ્રસંગે રેન્જ આઈજી પ્રેમવીરસિંહે સાયબર છેતરપિંડીના ગુનાઓ ઉકેલવા અને નાગરિકોને તેમની સંપત્તિ પાછી અપાવવા બદલ સ્થાનિક ગુના શોધક શાખાની સમગ્ર ટુકડીને કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમો પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવે છે અને લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરે છે. જે લોકોના મોબાઈલ ખોવાઈ ગયેલા હતા અને ચોરાઈ ગયેલા હતા એવા 16 ઇસમોને તેમના 16 મોબાઈલ, આ 16 લોકોને તેમના 16 મોબાઈલ પરત આપવામાં આવેલા છે. જે લોકો સાયબર ક્રાઇમના ભોગ બનેલા હતા આવા 12 લોકોને તેઓની જે રકમ 3,25,000 જેટલી જે રકમ હતી આ રકમ 12 લોકોને આજે પરત આપવામાં આવેલ છે. એ રીતથી જે 13 તુજકો અર્પણ કાર્યક્રમ છે એ અંતર્ગત રકમના મુદ્દામાલ જે તે લોકોને પરત આપવામાં આવેલા છે.